નમસ્કાર મિત્રો, આજે આપણે આઈયુપીએસસી નામની અંદર લાસ્ટ યર લીધેલું હતું એને આગળ વધારે પાછા આગળ જઈએ કે ઊંડાણની અંદર જોઈએ કે શું છે. ફરીથી પાછું આપણે જે જૂની સિસ્ટમનું મેં તમને ટ્રીક આપેલી હતી કે એસી સ્ટાર, એસી એટલે એસિડ, સ્ટાર એટલે એસ્ટાર, આમાં એટલે એમાઇડ, સાઇનો એટલે સીએન, આલ એટલે આરડીએ. જોજો મિત્રો, અહીં થડકી જવાનું. એ સિસ્ટર આમાં સાઇનો આલ આટલું કહી દીધું. એ સિસ્ટર આમાં સાઇનો આલ એટલો અટકી ગયા. એના પછી કહો એમાઇન ને પૂછીએ છીએ, કહો એમાઇન તારે શું જોઈએ છે? જો કહો એમાઇન, કહો એમાઇન ડબલ ટ્રિપલ NO2X ઓર R. શું જોઈએ છે? ડબલ ટ્રિપલ NO2X ઓર R કે પછી R કયો જોઈએ છે? એની ઉપરથી જો ક એટલે કીટોન, O એટલે આલ્કોહોલ, એમાં એમાં ઈન અને આમાં છે. જો આ એમાઇડ છે, આ એમાઇન છે, ધ્યાન રાખજો. પછી ડબલ એટલે આલ્કીન, પછી આલ્કાઇન ટ્રિપલ, NO2 એટલે નાઇટ્રો ગ્રુપ, X એટલે હેલોજન, ઓર એટલે ઇથર અને R એટલે આલ્કાઇલ. આ આખા ક્રિયાશીલ સમૂહ જ્યારે ક્યારે લગાડવાનું છે? જ્યારે કાર્બનિક સંયોજનમાં આઈયુપીએસસી નામકરણ તમને કયું હોય અને એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય એવા સમયે આ ટ્રીકનો તમારે રફ પાનાની અંદર ઉપયોગ કરવો. રફ પાનામાં લખી નાખવાનો, પછી બાળકો જોઈ લેવાનું આપણે કે આમાં કયો ક્રિયાશીલ સમૂહ વધારે છે. હું દ્રષ્ટાંત લઉં છું. આજે બધા આઈયુપીએસસી ને ટોટલી કમ્પ્લીટ ક્લિયર કરીશું અને પછી નવા લેક્ચરની અંદર જઈશું. આજે આઈયુપીએસસી નો લાસ્ટ લેક્ચર રાખીએ આપણે. ચલો, દાખલા તરીકે આવી રીતે હવે હું શું છે CA3 CA2 CA2 એ વસ્તુ નથી કરતો. તમને ખ્યાલ છે કાર્બન સંખ્યા 4 છે એટલે આપણે થોડું વધારે એક્ઝામ્પલ લેવાય ને, અને પછી જગ્યા ઓછી છે એના માટે અહીંયા આમ ચાલો ઓછું કરીએ. આ કર્યું. એના પછી અહીંયા Cl છે, પછી આ OH આવી ગયો તો OH નથી આવ્યો. એના પછી અહીંયા Br લઈએ, એના પછી પાછું જે આગળ કરીએ અને આ જગ્યાએ આપણે ઈન લઈએ. ચલો આમ કરીએ. આટલા ક્રિયાશીલ સમૂહ છે. તો શું કરું? કયા ક્રિયાશીલ સમૂહ પહેલા લખી રહ્યો છો? એક તો CHO છે, આલ્ડીહાઇડ છે, પછી બે હેલો છે, હેલો છે મતલબ કે X છે. એના પછી OH હાઇડ્રોક્સિલ સમૂહ છે અને દ્વિબંધ છે. એનો મતલબ કે એક આ બે એક થયો, એક ને બે, ત્રણ અને ચાર ક્રિયાશીલ સમૂહમાં નિયમ શું છે? જે સૌથી વધારે ક્રિયાશીલ હોય એના પક્ષમાં આખી દીર્ઘતમ કાર્બન શૃંખલા જાય અને એ ક્રિયાશીલ સમૂહનો ન્યૂનતમ ક્રમાંક આવવો જોઈએ. એવી રીતે તમારે આ બાજુથી કે આ બાજુ ક્રમાંક આપવાનો છે. ફરીથી બોલું છું, એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ છે ત્યારે પેલા બધા જ ક્રિયાશીલ સમૂહને ઓળખો કોણ કોણ છે. હવે બધાને આપણી શ્રેણીમાં લઈ જાઓ કે ભાઈ આમાં ક્રિયાશીલ સૌથી વધારે કોણ છે? અગ્રતા ક્રમ કોનો આપે છે? તો જોઈએ, જે પણ અગ્રતા ક્રમ આવશે એ કાર્બનને ન્યૂનતમ ક્રમાંક આવે એવી રીતે આપણે ક્રમ આપવાનો છે. એ કાર્બન ન્યૂનતમ ક્રમાંક એટલે જોઈએ કોણ સક્રિય છે. અને બાકીના બધા શું થાય? અને લેક્ચરમાં કહ્યું તો બધા મહેમાન એટલે વિસ્થાપિત. આપણે ગુજરાતી મહેમાન કહીએ, જ્યારે વિજ્ઞાન શું કહીએ? વિસ્થાપિત. એને બધાને એક પછી એક આલ્ફાબેટિકલી નામ આપો. કરીએ ચાલો. કોણ છે? એક CHO, હેલોજન, OH અને ડબલ બોન્ડ. CHO એટલે આ, પછી હેલોજન એટલે આ, ડબલ બોન્ડ એટલે આ. ઓકે, CHO, હેલોજન, OH અને ડબલ બોન્ડ. CHO પછી OH, CHO પછી OH. જો CHO કરતા OH ઓછો છે. પછી CHO અત્યારે પહેલો છે, OH એના પછી છે, પછી ડબલ બોન્ડ છે, પછી X. એનો મતલબ કે સૌથી વધારે ક્રિયાશીલ કોણ આવ્યો? CHO એટલે આલ્ડીહાઇડ ગ્રુપ થયું. તો એને આપણે ન્યૂનતમ ક્રમાંક આપીએ. તો આપણે ક્રમાંક 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે, બધા પછી એક મહેમાનોને બહાર કાઢો. એમાં આલ્ફાબેટિક ધ્યાન રાખો. આ કોણ છે? ક્લોરો. આ કોણ છે? બ્રોમો. આ કોણ છે? હાઇડ્રોક્સી. જો અહીંયા આલ્કોહોલ નથી, હા હાઇડ્રોક્સી, કારણ કે તો હવે ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત છે, હાઇડ્રોક્સી. એના પછી આ કોણ છે? ઈન છે. હવે ઈન હોય ત્યારે ધ્યાન રાખો, આખી શૃંખલાને આખો આલ્કેન તરીકે નહીં લખાય, ઈન તરીકે લખીશું અને એક શૃંખલા બીજી વાર પાછી આવશે નહીં. તો પેલા આ બધાને લખી નાખીએ. ચાલો, આલ્ફાબેટિકલ પ્રમાણે કોણ લેશું? પેલા 3 બ્રોમો આ નીકળી ગયો. એના પછી 4 ક્લોરો આ બીજો થયો એટલે આ નીકળી ગયો. એના પછી 6 હાઇડ્રોક્સી અને પછી આખી શૃંખલામાં કયા ઉપર ઈન છે? ક્રમ તમે આપ્યો છે. ટોટલ શૃંખલા કેટલા કાર્બન? 9 કાર્બન. તો નો ધ્યાન રાખો. આની પહેલા લેક્ચરમાં કહ્યું હતું કે જ્યારે દ્વિબંધ અને ત્રિબંધ આવે ત્યારે આખી આલ્કેન શૃંખલા બોલવાની નથી, ટુકડો કરીને બોલવાનું છે. અને દ્વિબંધ છે એટલે આખી લાંબી શૃંખલા શું કરે? નોન
પણ કઈ જગ્યાએ ઇન છે? 7 ઉપર, એટલે નોન 7 ઇન, એટલે આખી શૃંખલા આવી ગઈ. હવે આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ એટલે પાછો નોને નાલ નહીં આવે, બીજા પાસે ન લખાય, એટલે કયા ઉપર? પહેલો જ ઉપર કોણ છે? R1. પેલો કાર્બન કયા સ્વરૂપનો છે? આલ સ્વરૂપનો છે. ચાલો બીજું દ્રષ્ટાંત આપું છું. સેકન્ડ દ્રષ્ટાંત એવું કોઈ લઈએ આપણે કે જેની અંદર પાછું વધારે કોઈ ડિફિકલ્ટી આવી શકે એવું હોય. ઓકે, ચાલો લઈએ 1 2 3 4 5 પછી 6. હવે આને લાવીએ C ડબલ હોય. C ડબલ હોય તો ખબર છે પહેલા છે, તો પછી બીજું કોઈ લઈએ, એમાં CONH2, એના પછી અહીંયા O લઈએ, એના પછી અહીંયા Cl લઈએ. ઓકે, ચાલો ક્રિયાશીલ સમૂહ કેટલા થયા? તો જો એક આ થયો, હેલોજન થયો, પછી આને આખાને ગણીએ તો કીટો છે, અને પછી આ છે એમાઇડ. હવે 3 ક્રિયાશીલ સમૂહની કોમ્પિટિશન જુઓ, એમાઇડ, કીટો અને હેલોજન. હેલોજન તો પાછળ જ છે, કીટોન અને કીટોન અહીંયા છે, અને એમાઇડ ક્યાં છે? આગળ છે. કીટોન અહીંયા, એટલે કીટોન, એમાઇડ અને હેલોજનમાં હેલોજન અને કીટોન. જો હેલોજન અને કીટોન આ બંને ક્યાં છે? પાછળ છે. એમાઇડ ક્યાં છે? આગળ છે. વધારે સક્રિય ક્રિયાશીલ સમૂહ કયો થયો? એમાઇડ થયો. એનો કાર્બનનો ક્રમ ન્યૂનતમ આવવો જોઈએ. તો આ કાર્બનનો ક્રમ ન્યૂનતમ આવીએ તો આપણે કઈ દિશાથી ક્રમિક આપીશું? આ બાજુથી આપીશું. 1 2 3 4 5 અને 6. ઓકે, 6 થઈ ગયું. હવે આને ક્રમ આપતા જઈએ તો આ આપણો ક્રિયાશીલ સમૂહ હવે કીટોન નથી, કયો છે? ઓક્સો. આ કયો છે? ક્લોરો. એ તો આપણે ખબર જ છે. તો અહીંયા આપણે શું લખીશું? આ તો કેવો થશે? ક્લોરો. આ કેવો થશે? ઓક્સો. ઓકે, આલ્ફાબેટિકલ પ્રમાણે નામ આપી દઈએ તો ક્લોરો પહેલા આવશે, એટલે શું થશે? 5 ક્લોરો. આ નીકળી ગયો. એના પછી કયો ઓક્સો? તો કે 3 ઓક્સો. જો કીટોન હોત તો ઠીક છે. અત્યારે શું છે? ક્રિયાશીલ સમૂહમાં નીચે છે, કીટોન કાર્બન શૃંખલામાં ગણાય છે, ક્રિયાશીલ સમૂહ વધારે પેલો ક્રિયાશીલ છે, એટલા માટે આખી લાંબી શૃંખલા થઈ ગયું. આપણે એવું પણ લેશું કે જેમાં કીટોન થશે. ચાલો 3 ઓક્સો એટલે શું થયું? 5 ક્લોરો, એટલે 5 ક્લોરો થઈ ગયું. એના પછી ત્રીજા નંબર ઉપર કોણ છે? ઓક્સો. જો હું આખો નથી કરતો, આટલું જ કરું છું, આટલું તો ધ્યાન રાખજો. 3 ઓક્સો એટલે આ નીકળી ગયું. અને પછી આખી શૃંખલા કઈ છે? તો કે આ એમાઇડ છે. કયા એમાઇડ છે? 6 કાર્બન. 6 કાર્બન એટલે હેક્ઝેનેમાઇડ, એટલે કે હેક્ઝેન પ્લસ એમાઇડ. એટલે આખું શું થઈ ગયું? હેક્ઝેનેમાઇડ. આવું થયું. હવે પાછું નવો પ્રશ્ન, એના પછી બીજો કોઈ લઈએ. આઈયુપીએસસી ના મગડા વધારે પ્રેક્ટિસ થાય એવું કરીએ. C અને NH2. એના પછી ટ્રિપલ બોન્ડ લઈ લઈએ આ વખતે. એના પછી NH2OH COOR થઈ ગયો. પછી આપણે NO2 લઈએ. ઓકે, ટ્રિપલ બોન્ડ લીધો, NO2 લીધો. એના પછી પાછો X પાછો લઈ લઈએ, એટલે X લઈએ. ચાલો આ X. ક્રિયાશીલ સમૂહ કેટલા છે? એક છે NO2 અને NO2 આ છે X, એટલે અહીં X એટલે હેલોજન લઈએ. ચાલો Cl લઈએ છે તો X એટલે આના કરતા વધારે સક્રિય છે, નાઇટ્રો વધારે સક્રિય છે કોના કરતા? હેલોજન કરતા. એટલે આ બે થયા. ટ્રિપલ બોન્ડ અહીંયા આવે છે. ટ્રિપલ બોન્ડ એના કરતા પણ સક્રિય છે. અને પછી કોણ આવે છે? NH2. તો NH2 ક્યાં છે? NH2 અહીંયા. એનો મતલબ કે આ બધામાં સૌથી વધારે સક્રિય કોણ છે? NH2. તો સૌથી વધારે સક્રિય જે ક્રિયાશીલ સમૂહ હોય એના પક્ષમાં દીર્ઘતમ કાર્બન શૃંખલા જાય, અને એનો જ ક્રમ હંમેશા, એટલે કે એ ક્રિયાશીલ સમૂહનો ક્રમ ન્યૂનતમ આવે એ રીતે આપણે ક્રમ આપવાનો છે. એવી રીતે કાર્બનની શૃંખલા ઉપર આપણે ક્રમ આપવાનો છે. તો ચાલો, આ કાર્બન ઉપર NH2 છે, એટલે આનો ક્રમ કેવો આવશે? પહેલો આનો આવશે, પછી બીજો, પછી ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો અને સાતમો. ઓકે, ક્રિયાશીલ સમૂહ આ કોણ છે? નાઇટ્રો. તો આ કોણ છે? ક્લોરો. આ બે છે. અને આ આપણું કેવું છે? આયન તો શું આવે છે? એ તો લાંબી શૃંખલામાં લખાઈ જતો હોય છે. એટલે પહેલા આને કરીએ. આ બંનેમાં પહેલા કોને લખીશું? તો આલ્ફાબેટિકલ પ્રમાણે ક્લોરો પહેલા આવે, કારણ કે થાય ને CH ક્લોરો, અને આ શું થાય? નાઇટ્રો. એટલે એનો મતલબ કે પહેલો C આવશે. એટલે કેટલા કાર્બન ઉપર છે? છઠ્ઠા ઉપર, એટલે 6 ક્લોરો. પછી કેટલું? 5 નાઇટ્રો. એટલે આપણે આમાં આગળ લખવાનું છે, પણ જગ્યા છે નીચે લખું છું. એટલે 6 ક્લોરો નીકળી ગયો, 5 નાઇટ્રો નીકળી ગયો. પછી આખી શૃંખલા કઈ છે? જો હેપ્ટ, ટ્રિપલ બોન્ડ છે. હેપ્ટ એટલે લખશું હેપ્ટ. ટ્રિપલ બોન્ડ છે એટલે આયન થશે, આલ્કાઇન છે. કયા કાર્બન ઉપરથી સ્ટાર્ટ થાય છે? ત્રીજા ઉપર. તો હેપ્ટ
3 અને પહેલા ઉપર કોણ છે એમાઇન આખું સંયોજન કેવું છે એમાઇન એટલે 1 એમાઇન આ નામ થયું ફરી વખત જોઈએ છઠ્ઠા ઉપર ક્લોરો એટલે 6 ક્લોરો થઈ ગયું એના પછી પાંચમા ઉપર કોણ છે નાઇટ્રો તો 5 નાઇટ્રો થઈ ગયું આ નીકળી ગયું લાંબી શૃંખલા છે ટ્રિપલ બોન્ડ છે એનો મતલબ લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે 7 કાર્બનની 7 કાર્બન એટલે હેપ લાંબી શૃંખલામાં દ્વિબંધ અને ત્રિબંધ હોય આખો આલ્કેન લગતા નથી ટુકડો કરીએ છીએ ત્રિબંધ છે એટલે ટુકડો કર્યો 7 કાર્બન એટલે હેપ કે ન નહીં પણ હેપ્ટો કેટલા ઉપર હેપ્ટોમાં ત્રીજા આલ્કેન ક્યાં છે ત્રીજા ઉપર એનો હેપ 3 આખું લખાઈ ગયું હવે બીજી વાર પાછું આવે નહીં એટલે કયો ગ્રુપ છે જેને કારણે આપણે કરેલું હતું તો કે એમાઇન એમિનો છે સંયોજન કયું થઈ ગયું એમાઇન કયા કાર્બન પહેલા કાર્બન પેલું 1 એમાઇન હવે આગળ કરીએ પાછું હવે આના પછી આવા શૃંખલા કરતા જે એની અંદર એક વધારાનું ખાસ મને યાદ આવી ગયું છે જેને આપણે આઈયુપીએસી નામની અંદર જો એસિટિક એસિડ નામ સાંભળેલું છે એસિટિક એસિડ CH3COO સાદું નામ છે ઇથેનોઇક એસિડ એ આઈયુપીએસી નામ છે બીજો હું એસિટિક એસિડ નો અણુ લઉં છું CH3COOH આ એસિટિક એસિડના બે અણુ છે આને હું ગરમ કરું છું આને મેં તપેલામાં લીધું તપેલામાં લઈ અને પછી ગરમ કરું છું ગરમ કરીને રાસાયણિક પ્રક્રિયામાં આપણે શું કરીએ ડેલ્ટા કરીએ ઓકે તો એમાંથી પાણીનો અણુ નીકળી જાય છે એનો મતલબ રાસાયણિક સમીકરણ લખવું હશે તો શું લખશું -H2O તો પાણી કેવી રીતે નીકળશે તો આ જગ્યાએથી OH કાઢું છું અને આ જગ્યાએ H કાઢું તમે આનાથી OH કાઢો ગમે તે કાઢો તો આ OH અને H નીકળી ગયો હવે એને હું જોડું છું જો તો CH3 આ થયું એના પછી કોણ આવ્યું CO એના પછી કોણ આવ્યું CO આના પછી CH3 અને પછી કોણ આવે છે CO તો અહીંયા પણ કોણ આવ્યું CO હવે એ પછી એક ઓક્સિજન રહી ગયેલો છે જો આ ઓક્સિજન રહી ગયેલો છે કારણ કે આનો OH નીકળી ગયો આનો H નીકળી ગયો તો અહીં કે O રહી ગયો કે નહીં એનો બેની વચ્ચે મૂકું છું અને એ પછી જોડાણ થઈ જાય આ રીતે જોડાણ થઈ ગયું તો આ કયો છે મળ્યું એ સંયોજન કેવું ગણાશે તો તમારો જે એસિડ હતો એમાંથી હાઇડ્રાઇડ અને એનહાઇડ્રાઇડ હાઇડ્રાઇડ એટલે અંદર આવવું અને એનહાઇડ્રાઇડ એટલે નીકળી જવું તો તમારો એસિડિક એસિડનો અણુ હતો આને આપણે સાદું નામ કહીએ તો શું કે એસિડિક એસિડના અણુમાંથી પાણી નીકળી ગયા બાદ બે એસિડિક એસિડના અણુમાંથી પાણી નીકળી ગયા બાદ વધેલો ટુકડો છે એ કેવો કહેવાય પાણી વગરનો એસિડિક એસિડ એવું કહી શકાય કે પણ એવું રસાયણિક જ્ઞાનમાં બોલાય નહીં એટલે અમે સાયન્ટિફિક લેંગ્વેજ બોલીએ શું બોલીએ પાણી વગરનો એટલે એનહાઇડ્રાઇડ એસિડિક એસિડ એટલે આને નામ અપાય સાદું નામ શું એસિટિક એનહાઇડ્રાઇડ જો એસિડિક એસિડના અણુ હતા એમાંથી શું નીકળી ગયું પાણી નીકળી ગયું એટલે હવે આપણે શું કહેશું એસિડિક એસિડ નથી એસિડિક એસિડ એવો છે કે જેમાં પાણી નથી એટલે આપણે શું નામ આપશું પાણી વગરનો એસિડિક એસિડ પણ એને પર સારી રીતે વિજ્ઞાનમાં બોલવું તો પડે ને ભાઈ એટલે આપણે નામ શું આપીએ છીએ એસિટિક એનહાઇડ્રાઇડ આ કેવો થયો એસિટિક એનહાઇડ્રાઇડ હવે જો આઈયુપીએસી પ્રમાણ કરીએ હા એકદમ સિમ્પલ છે તો આનું નામ શું છે ઇથેનોઇક એસિડ આ બંને કોણ છે આ અને આ બંને કોણ છે ઇથેનોઇક એસિડ એ જ વસ્તુમાં ખાલી આઈયુપીએસી જાવ છું ગરમ કર્યું પાણી નીકળી ગયું જોઈ લીધું OH H નીકળી ગયું વચ્ચેનો O હતો એ જોઈન્ટ કરી દીધો અચ્છા હવે આને શું કરશું ઇથેનોઇક એસિડ નહીં ઇથેનોઇક એસિડમાંથી પાણી નીકળી ગયેલું અણુ હવે તો આઈયુપીએસી બોલાવવું થાય તો શું કરું પહેલા જેમ જ કરો પેલું જે સાદું નામ હતું ને એસિડિક એસિડમાંથી પાણી નીકળી ગયા પછી તમે શું નામ આપ્યું હતું એસિડિક એનહાઇડ્રાઇડ તો ઇથેનોઇક એસિડમાંથી પાણી નીકળી ગયા પછી એનું તમારે નામ આપવું હોય તો નામ શું આપો ઇથેનોઇક એનહાઇડ્રાઇડ એક ને એક વસ્તુને હું બે રજૂ કરું છું એક વસ્તુને મેં તમે પેલા કાનોડો કીધો અને પછી કનૈયો કીધો વ્યક્તિ તો એક જ છે નામ અલગ છે એવી રીતે સાદું નામ હતું ત્યારે શું હતું એસિડિક એસિડ હતું પાણી નીકળી ગયા પછી શું બેડું એસિડિક એનહાઇડ્રાઇડ બેડું એ જ વસ્તુને આઈયુપીએસી માં જાઓ છો તેનું નામ શું થાય છે ઇથેનોઇક એસિડમાંથી પાણી નીકળી ગયા પછી શું થાય ઇથેનોઇક એનહાઇડ્રાઇડ હવે આવું બીજું કરીએ હવે હું શું કરું છું અહીંયાથી છે ને CH3 હટાવી દો આ CH3 હટાવી દો ચાલો CH3 હટાવી દો તો શું થાય આ CH હટાવી દીધું તમે H લખી નાખ્યો આ H હવે યાદ કરો આ એસિડ એટલે કયો એસિડ જો મિથેનોઇક એસિડ જેને આપણે ફોર્મિક એસિડ પણ કહીએ છીએ જે કીડીની અંદર હોય ફોર્મિક એસિડ અને ફોર્મિક એસિડ તો પછી એમાંથી સેમ વસ્તુ બને છે પાણી નીકળી જાય છે OH નીકળે છે એટલે સેમ વસ્તુ બને છે તો આ જગ્યાએ મારે ખાલી ફક્ત શું કરવું પડે અહીંયા કાંઈ નહીં કરવાનું જે અહીંયા CH3 હતો એની જગ્યાએ મેં શું કર્યું તો H તો મને હવે જે મળ્યો એ શું મળ્યો કાંઈ નથી ભાઈ
ફોર્મિક એસિડમાંથી સાદું નામ ફોર્મિક એસિડમાંથી પાણી નીકળી ગયેલો અણુ તમને મળ્યો, પણ અમે એવું બોલતા નથી, અમે તો એવું બોલીએ છીએ એનહાઇડ્રાઇડ. તો આને નામ સાદું શું આપવું? ફોર્મિક એસિડ સાદું નામ કહો છો તો અહીંયા નામ શું આવે? ફોર્મિક એનહાઇડ્રાઇડ. નહીં પણ અમને આયુપીએસી નામ બતાવો તો આયુપીએસી જુઓ. આયુપીએસી એક કાર્બન છે, COOH છે, એટલે એક કાર્બન એટલે મિથેન, COOH છે ઓઇક એસિડ, મિથેન પ્લસ ઓઇક એસિડ, મિથેનોઇક એસિડ. તો મિથેનોઇક એસિડના બે અણુ હતા, એમાંથી તમે એક બાજુ OH અને એક બાજુ H એટલે પાણી કાઢી નાખો. ફરીથી મિથેનોઇક એસિડના બે અણુ હતા, પાણી નીકળી ગયું, એટલે મિથેનોઇક એસિડનો એવો અણુ જેમાં પાણી નથી એવું મળ્યું. તો આને બોલાય શું? શું બોલવું? શું? તો આને એનહાઇડ્રાઇડ બોલે. અમે એવું લાંબુ ન બોલીએ, પાણી નથી એવું વિજ્ઞાનવાળા ન બોલીએ, અમે શું બોલીએ? એનહાઇડ્રાઇડ. તો આનું આયુપીએસી નામ શું થયું? મિથેનોઇક એનહાઇડ્રાઇડ. સાદું નામ કેવું હતું? ફોર્મિક એસિડ કીધું તો એનું સાદું નામ સામે આવે ફોર્મિક એનહાઇડ્રાઇડ. પણ એ જો આયુપીએસી કહેશો તો મિથેનોઇક એસિડ, તો સાદું આયુપીએસી શું આવશે? મિથેનોઇક એનહાઇડ્રાઇડ. આ આપણું આયુપીએસસી કરવાનું હતું, એ પૂરું થઈ ગયું. પાછું થોડું કન્ફ્યુઝન ન કરાવે એટલા માટે પાછું વધારાના થોડા એવા લઈ લે કે જેની અંદર તમને એ કાર્બનને કે દર્શાવતા નથી. જેમ કે આવી રીતે આમ કરીને મૂકી દીધું, અહીં જગ્યાએ Br કર્યું, અહીં જગ્યાએ OH કર્યું. હવે આ શું છે? કાંઈ નથી મિત્રો, બધા ખૂણા ઉપર તમારા કાર્બન છે. આ કાર્બન છે, એ સહજ જગ્યા પૂરી કરો એટલે અહીં કોણ થાય? CH3 થાય, અહીંયા કોણ થાય? CH2, અહીંયા CH2 1 2 3 અને પછી અહીંયા CH, એક કાર્બન 1 2 1 2 3 અને પછી અહીંયા CH અને અહીંયા CH3. આ શું કરે? ખેંચીને લાંબી કરી નાખો, ખેંચીને લાંબી કરો. જો કરું છું, આ પેલો કાર્બન, આ એક, પછી આ બીજો, પછી આ ત્રીજો, પછી આ ચોથો. ચોથા ઉપર શું છે? ચોથા ઉપર હું Br લખું છું, આ Br. પછી કોણ આવે છે? પાંચમા પર કોણ છે? OH. પછી કોણ આવે છે? C. એટલે કે આ CH3 છે, આ CH3, પછી આ CH, પછી આ CH, પછી આ CH2, પછી આ CH2 અને CH3. જો મિત્રો આ અને આમાં કશો ફરક નથી, બંને સેમ જ છે. ફક્ત તમને અટવા માટે આ રીતે લીટા કરી દીધા છે. તો આનું નામ તમને આવડી જાય, ઉલટાનું વધારે મજા આવે. આ કરીએ નામ તો કયા કયા એસિડ સમૂહ છે? OH પણ છે અને X પણ છે. X એટલે હેલોજન પણ છે. તો ન્યૂનતમ ક્રમાંક કોને આવડશે? કારણ કે આમાં જોવું પડશે, X અહીંયા છે અને OH ત્યાં છે, તો વધુ ક્રિયાશીલ સમૂહ કોણ છે? OH છે. તો OH નો ક્રમાંક ન્યૂનતમ આવે એવી રીતે ક્રમ આપો તો આપણે ક્રમ આપીએ 1 2 3 4 5 અને 6. જો અહીંથી આપીશું 1 2 3 4 અને 5 તો પાંચમા નંબર ઉપર OH આવે છે. અહીંથી આપીશું બીજા નંબર આવે છે. હવે આ ક્રિયાશીલ સમૂહ આપણો વિસ્થાપિત થયો, આના પક્ષમાં શૃંખલા ગયેલી છે, એટલે આનું નામ બ્રોમો. કેટલા બ્રોમો? 3. એટલે 3 બ્રોમો. આ નીકળી ગયું. આખું નામ કેટલા કાર્બન છે? 6 એટલે હેક્ઝેન. કયા જગ્યાએ ઓલ છે? બીજા ઉપર, તો 2 ઓલ. આ જે નામ તમે કહ્યું એ જ આનું નામ હતું, એમાં કાંઈ ફરક નહોતો. બીજું પાછું નવું લઉં છું હજી એના પછી થોડી પ્રેક્ટિસ આના માટે પણ કરી. પ્રેક્ટિસ કરવી એટલે આમાં ખાલી પહેલામાં આમાં ફરક એટલો છે કે એક જ શૃંખલા જે પેલી હતી આપણે કર્યા હતા એ જ વસ્તુ છે, પણ આમાં શું છે? કાર્બન બતાવતા નથી. એટલે આમ થોડું આશ્ચર્ય જેવું લાગે, પણ આશ્ચર્ય જેવું લગાડવાનું નહીં. આવી રીતે આમ કરો, આમ કર્યું અને અહીંયા Cl કર્યો. હવે આ શું? એટલે કાર્બન આમ લાંબે શું કરો? 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. બે ક્રિયાશીલ સમૂહ છે. કોણ છે? એક આપણો હેલોજન છે એટલે X છે, અને બીજો કોણ છે? દ્વિબંધ. તો બીજો કોણ છે? દ્વિબંધ. તો એમાં ક્રિયાશીલ વધુ કોણ? દ્વિબંધ. દ્વિબંધના કાર્બનને ન્યૂનતમ ક્રમાંક આવે એ રીતેથી એ દિશાથી તમે ક્રમ આપવાનું ચાલુ કરો. તો અહીંથી હું કરું છું 1 2 3, અહીંથી કરું છું 1 2 અને 3. તો અહીંથી 3 આવે છે, અહીંથી 3 આવે છે. આવા સમયે વચ્ચે જો બીજો ક્રિયાશીલ સમૂહ આવતો હોય તો એને પ્રાધાન્ય આપવું. ઓકે, જેમ કે તમે ઓફિસે જાઓ છો તો અહીંથી જાઓ છો તો ઓફિસ આવે છે અને અહીંથી જાઓ તો ઓફિસ આવે છે, પણ વચ્ચેના ભાગની અંદર એક તમારો મિત્ર ઊભો છે તો તમારે તો પેટ્રોલ સરખું જ જવાનું છે, અહીંથી જાઓ તો પેટ્રોલ જવાનું છે, અહીંથી બે સેમ અંતર જ છે, તો તમારો રસ્તો સારો માનવતાની દ્રષ્ટિએ કયો ગણાય? આ દિશાથી ગણાય. તો એવી રીતે 1 2 ને 3 ન્યૂનતમ કાર્બનને આને આપો છે, દ્વિબંધ વાળાને. પછી આ છેડો આપો કે આ છેડો આપો, દ્વિબંધ તમારો થવો જોઈએ. તો પહેલો, બીજો અને ત્રીજો. તે રીતે કરો તો અહીંથી પહેલો, બીજો અને ત્રીજો. તો તમારે અહીંથી આમ જાઓ છો કે અહીંથી આમ જાઓ, ત્રીજા નંબર ઉપર તમારો ક્રિયાશીલ સમૂહ દ્વિબંધ આવે છે. અહીંથી પણ દ્વિબંધ સ્ટાર્ટ થાય કરી શકાય, અહીંથી પણ દ્વિબંધ સ્ટાર્ટ કરી શકાય. તમારે ક્યાંથી કરવો પડે? અહીંથી આવો 1 2
3 4 5 અને 6 એટલે 1 2 3 4 5 અને 6 તો ત્રીજા ઉપર કોણ છે? ત્રીજા ઉપર દ્વિબંધ છે, ત્રીજા જોતા હોય દ્વિબંધ છે અને બીજા ઉપર કોણ છે? Cl. એટલે આ જે સંયોજન છે પછી હું CH3 ને બધું મૂકી શકું આની અંદર. આ સંયોજન અને આ સંયોજનમાં કશો જ ફરક નથી, બંને સંયોજન એક છે. તો આનું નામ આવડે એટલે આનું આવડે, તો આનું પહેલા કરીએ પછી આનું કરીએ એટલે એક થયું. ચાલો તો કયા કાર્બન ઉપર? બીજા કાર્બન ઉપર છે 1 2 3 4 ને 5 ને 6. 6 એટલે જો દ્વિબંધ છે, દ્વિબંધ છે એટલે આખું નહીં બોલાય. શું બોલાશે? હેક્સ. કેટલા ઇન છે? કેટલા નંબરના કાર્બન ઉપર ઇન છે? ત્રીજા નંબરમાં એટલે 3 ઇન. આટલું આખું નીકળી ગયું અને હેક્સ 3 ઇન. ક્લોરો. ક્લોરો કેટલા ઉપર ક્લોરો છે? બીજા ઉપર. તો એનો આગળના ભાગની અંદર આવે એટલે 2 ક્લોરો. 2 ક્લોરો હેક્સ 3 ઇન. ઓકે, આ આખું નામ થઈ ગયું. હવે એના પછી બીજું કોઈ કરીએ. ચાલો બીજું કોઈ કરીએ. અચ્છા એમ કરીએ. ચાલો પહેલું આવું એક થોડું અટવા માટે કરે તમને. આવું આ વળી શું છે? અચ્છા આમ પાછું કરે, એના પછી આમ W કરે, એના પછી પાછો M કરે, આવું બધું કરે અને આ બધી વસ્તુ શું આમાં સાથીઓ કરે. ચાલો આમ સાથીઓ કરીએ. આમ સાથીઓ આ છે શું? બધાના નામ કરી શકાય, કાંઈ નથી. જો આને કાર્બન શૃંખલા ખેંચો તો કાર્બન 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 કરી ખેંચો. કેટલા થયા? 1 2 3 4 5. આ કોણ છે? પેન્ટેન. ઓકે, હવે હું આ M ની ઉપર પાછો આમ કરી અને Cl કરી નાખું તો શું થાય? 1 2 3 4 5. 1 2 3 4 5. તો પાંચમા ઉપર અહીં પહેલો ને બીજો, અહીંયા છે ને પહેલો અને બીજો. આ પહેલો કાર્બન, આ બીજો. બીજા કાર્બન પર કોણ છે? Cl. તો આમ ક્રમ આપો 1 2 3 4 5 અને Cl મૂકું તો શું થાય? 2 ક્લોરો. 2 ક્લોરો પેન્ટેન. એટલે તમને દેખાય કેવું? તમને આવું દેખાય. M કરેલો છે, એની ઉપર આવો લીટો છે અને પછી Cl છે. અરે ભાઈ આ છે 2 ક્લોરો પેન્ટેન જ છે. આ એક થયું. એના પછી બીજું કરીએ. ચાલો બીજામાં જગ્યા નથી એટલે કાઢી નાખું છું બીજું. આને ખેંચી નાખો. આમ કરીને ખેંચી નાખો. ખેંચી નાખો એટલે શું થશે? કાર્બન 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 કાર્બન. ઓકે, ખેંચી નાખો. આખું આમ કર્યું 1 2 3 4 ને 5. પછી અહીંથી કરો 1 2 3 4 ને 5. આમ કરો કે આમ કરો. આ કોણ છે? બંને મિથાઇલ. એટલે ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ, ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે શું થશે? 3 3 ડાયમિથાઇલ. 3 3 અને આ નીકળી ગયો, આ નીકળી ગયો. 3 2 થઈ ગયું અને ટોટલ કાર્બન કેટલા? તો કે 5 કાર્બન એટલે થયું પેન્ટેન. એટલે આ પણ તમારું પૂરું થઈ ગયું. હવે એના પછી કરીએ. ચાલો બીજું પેલું સામે છે એ સામે. અચ્છા આની અંદર આમ ખેંચો. અહીંથી હું કરું તો 1 2 3 4 5. જો બધા છે ખૂણા ઉપર જે છે ને એ બધા કાર્બન છે, ટૂંકમાં બીજું કાંઈ નથી આમાં. તો અહીંથી આમ કરશો 1 2 3 4 ને 5. આમ કરો તો 1 2 3 4 5. તો પણ 5 આવે. મને બધી જગ્યાએ 5 5 આવે છે. કોઈ પણ ખેંચી લઈએ. ચાલો આને આમ સીધું ખેંચી મૂકી દઈએ. અહીંથી આમ સીધું ખેંચી મૂકીએ તો કેવું થાય? 1 2 3 4 5 અને ક્રમ આપું છું 1 2 3 4 અને 5. ત્રીજા ઉપર કોઈ છે 2 કાર્બન અને ત્રીજા ઉપર આ નીચે પણ 2 કાર્બન છે. ત્રીજા ઉપર હું 2 કાર્બન લખું તો C અને C. ત્રીજા ઉપર 2 કાર્બન લખું તો C અને C. હવે આ સમૂહ કયો છે? તો કે કયો સમૂહ છે? ઇથાઇલ. આ પણ કોણ છે? ઇથાઇલ. નામ તમારું થઈ ગયું 1 2 3 4 5. આમથી આપો તો ત્રીજો થાય છે, આમથી આપો ત્રીજો થાય છે. તો નામ શું થઈ ગયું? ત્રીજા ઉપર ઇથાઇલ, ત્રીજા ઉપર ઇથાઇલ. એનો મતલબ 3 3 ડાયઇથાઇલ. આવું થયું. આ નીકળી ગયા. હવે આખાનું નામ લખવાનું. આખું કોણ છે? તો કે 5 કાર્બન એટલે પેન્ટેન. નામ આપણું પૂરું થઈ ગયું. એવી રીતે પહેલામાં જોઈએ X જોઈએ. ચલો તમે દેખાય એવું કે અઘરું છે પણ વાસ્તવમાં અઘરું નથી. જો કાર્બન કરીએ 1 2 3 4 5. 5 કાર્બન છે તો આમ કરું તોય 3 થાય છે, આમ કરું તો પણ 3 થાય છે, આમ કરું તો પણ 3 થાય છે. તો હું લાંબી શૃંખલા પસંદ કરું છું. લાંબી શૃંખલા 1 2 3. હવે એમાં ટ્રાય કરો 1 2 3 એટલે 1 2 3. અહીંયા કોણ છે? CH3. આ કોણ છે? C એટલે CH3 થયો ને. આ પણ કોણ થયો? CH3. તો આ બંને ક્રિયાશીલ સમૂહ થયા. આ લાંબી તમારી શૃંખલા છે. ક્રમ આપો છો 1 2 ને 3. તો બીજા ઉપર કોણ છે? મિથાઇલ. બીજા ઉપર કોણ છે? મિથાઇલ. એનો મતલબ શું થયું? 2 2 ડાયમિથાઇલ. એનો મતલબ આ નીકળી ગયો, આ નીકળી ગયો. આખી શૃંખલા કોણ છે? પ્રોપેન. ઓકે, હવે પહેલામાં લઈએ. ચાલો કાર્બન મૂકી દઈએ. પહેલા બધા કાર્બન મૂકી દઈએ 1 2 3 4 5.
પાછું ખેંચો, આમ છો 1 2 3 4 ને 5, આમ ખેંચો એટલે શું થશે 1 2 3 4 5. હવે આ તો આખું CH3 અને CH2 બધું મૂકતા જાવ એટલે શું થઈ ગયું? તમે ખ્યાલ જ છે, આ કોણ થઈ ગયું? પેન્ટેન થઈ ગયું. હવે દાખલા તરીકે હું અહીંયા આમ કરું છું અને પાછું અહીંથી એક કર્યા પછી અહીંયા હું Cl લખું છું. ચાલો પેલા Cl ન લખતા એમનું કરી નાખીએ તો શું થઈ ગયું? તો ક્રમ આપું, ન્યૂનતમ ક્રમાંક આવી રીતે 1 2 3 4 અને 5. તો 1 2 3 4 અને 5. તો બીજા ઉપર આ બે હાઇડ્રોજન નીકળી ગયા, દ્વિબંધી કોણ જોડાયેલો છે? ઓક્સિજન જોડાયેલો છે. તો આ કયો વર્ગ થયો? કીટોન વર્ગ થયો. કેમ ખબર પડી? તો કે CO છે. તો પછી આખું લાંબુ નામ, કેટલા કાર્બન છે? 5 એટલે પેન્ટેન. કયા વર્ગનો છે? કીટોન ઓન વર્ગનો છે. અરે પણ કયા ઓન ક્યાં છે? બીજો નંબરનો કાર્બન ઓન સ્વરૂપે છે એટલે કહીએ 2 ઓન. જો ધ્યાન રાખો, મેં અહીંયા ઓક્સી લીધું નથી. ઓક્સી ક્યારે લેવાતો હતો? જ્યારે આ કાર્બન બીજા સાથે ગણાતો હતો. આ તો પોતાનો જ કાર્બન છે, પોતાનો જ સમૂહનો આખો વર્ગ જ પોતાનો છે એટલે આખા કાર્બન આને આખું કીટોન કર્યું છે. હવે દાખલા તરીકે હું જો આમ સમજો કે COOH કરી નાખું, અહીંયા COOH કરી નાખું તો એ પોતે આખો કીટોન નહીં વર્ગ કરે. હવે કયા વર્ગનો ગણાશે? એસિડ વર્ગનો ગણા, કારણ કે CH COOH ક્યાં છે? પહેલા વાળો છે. એટલે આખો ક્રમ અહીં થયો 1 2 3 4 અને 5. એટલે આ કેવું નામ કેવું થશે? તો 5 એટલે પેન્ટેન થશે. પેન્ટેન. પણ કયા વર્ગનો છે? ઓઇક એસિડ. પેન્ટેન પ્લસ ઓઇક એસિડ. એનો મતલબ નામ શું થશે? પેન્ટેનોઇક એસિડ. શું એનો કોઈ ક્રિયાશીલ સમૂહ છે? છે કયો છે? આ છે. કયો? એને શું? ઓક્સો. એટલે આ કેટલા નંબર ઓક્સો? તો કે 2 ઓક્સો પેન્ટેનોઇક એસિડ. 2 ઓક્સો પેન્ટેનોઇક એસિડ. હવે હું કરી નાખું કે અહીંથી આમ CH3 કરી નાખું. જો પાછો તું CH3 કરી નાખું તો હવે આ પોતાનો થઈ ગયો, હવે કીટોનનો થઈ ગયો. આખો વર્ગ કયો થઈ ગયો? કીટોન વર્ગ થઈ ગયો. એવા સમય શું થાય? 1 2 3 4 5 5 રહેશે, પણ ઓન વર્ગનો થઈ ગયો. એટલે હવે પટેલ થઈ ગયો. પહેલા કોણ હતો? બ્રાહ્મણ હતો. અથવા પહેલા પટેલ હતો તો પછી બ્રાહ્મણ થઈ ગયો. એટલે લાંબી કાર્બન શૃંખલા કોના પક્ષમાં જાય છે, કોની ઉપર આધાર રાખે? એટલા માટે તો મિત્રો મેં તમને ખાસ આપેલું છે કે તમને ખબર પડે કે આ ક્રિયાશીલ સમૂહ કોણ જોડાયેલો છે, એની ઉપરથી દીર્ઘતમ કાર્બન શૃંખલા કોના પક્ષમાં જશે, કયા વર્ગનો ગણાશે એ ખબર પડી શકે છે. તો COOH કે એસ્ટર હોય કે એમાઇડ હોય તો એના પક્ષમાં જાય. પણ ત્યારે એવા સમયે CO હોય તો CO શું આવે? આ નીચે ક્રિયાશીલ સમૂહ ગણાય. પણ CO હોય અને પછી જો OH લગાડો. હવે આનો પાછું બીજું તમને કહું તો થોડો વધારે ખ્યાલ આવશે. બીજો એક દ્રષ્ટાંત એ જો CO અને OH બાજુમાં છે કે CA અને OH બાજુમાં છે, બરોબર, અને NH2 છે તો ત્રણેય લઈએ. ચાલો તો કાર્બન એટલે આમ કર્યું. હવે આના ઊંચાઈ છે પણ કરી શકો છો. હવે અહીં મેં CO કર્યું. આ CO નું અહીં મૂકું છું, તમને ખબર પડશે કે ક્યાંથી ન્યૂનતમ ક્રમાંક આપો. CO પછી કોણ મૂકીએ? OH. પછી ચાલો OH મૂકું છું. એના પછી કોણ મૂકું છું? NH2 મૂકું છું. એના પછી NH2 ને અહીંયા મૂકી દીધું. ચાલો તો 3 ક્રિયાશીલ સમૂહ થયા. 3 ક્રિયાશીલ સમૂહ. હવે આપણને ખબર છે ત્રણેયની અંદર તમે વધારે ક્રિયાશીલ સમૂહ કોણ છે? CO છે. એનો કે CO જે જગ્યાએ છે, જે કાર્બન છે એ કાર્બનને ન્યૂનતમ ક્રમાંક આવવો જોઈએ. તો ન્યૂનતમ ક્રમાંક આપીશું તો કઈ દિશામાંથી આપણે ક્રમાંક આપશું? અહીંથી આપીએ તો 1 2 3 ને ચોથા ઉપર આવે છે. અહીંથી આપીએ તો 1 અને બીજા ઉપર આવે છે. તો ક્રમ અહીંથી આવવો પડે કે નહીં? તો 1 2 3 4 અને 5. ઓકે, જો કીટોન છે. હવે વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ કોણ છે? તો કે એક NH2 છે અને બીજો કોણ છે? OH છે. વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહને પહેલા સ્થાન આપો તો આને શું કહેવાય? હાઇડ્રોક્સી. અને આને કહેવાય એમાઇન. એટલે એ પહેલા આવે એટલે પેલો અનુક્રમ કરીએ 3 એમિનો. એમાઇન નથી, 3 એમિનો છે. એમાઇન તો સંયોજન આખો 3 એમિનો. આ થઈ ગયું 3 એમિનો. પછી હાઇડ્રોક્સો કેટલા? ચોથા ઉપર તો 4 હાઇડ્રોક્સી. એટલે આ નીકળી ગયું. અને હવે કાર્બન ટોટલ કેટલા છે? આના પક્ષમાં જશે કેટલા છે? તો કે પેન્ટેન. 5 કાર્બન છે ને, 1 2 3 4 અને 5 પેન્ટેન. અને કયા ઉપર કયા વર્ગનો છે? ઓન. એટલે કે શું થયું? 2 ઓન. આવું થયું. હવે જો એ બધા છે ને એની અંદર હું એક અહીં ઉમેરી દઉં છું. આ સિલેબલ કરી નાખું, અહીં કરી નાખું COOH. હવે શું થાય મિત્રો? જો હવે તમને ખ્યાલ આવશે. હવે શું થાય? આખી શૃંખલા કીટોનના પક્ષમાં નથી. હવે આખી શૃંખલા કોના પક્ષમાં આવી ગઈ છે? એસિડના પક્ષમાં આવી ગઈ. એટલે આખો વર્ગ તમારો કયો છે? આખો વર્ગ થયો છે પેન્ટેનોઇક એસિડ કે હેક્સાનોઇક એસિડ છે. એસિડનો વર્ગ આવી ગયો છે. એટલે ક્રમાંક અહીંથી આપું છું. એટલા માટે એસિડને તમે ન્યૂનતમ ક્રમાંક આપવો પડે. તો અહીં 1, પછી આ 2, પછી આ 3, પછી આ 4, પછી આ 5 અને પછી 6. હવે તમે ક્રમાંક આપો તો આને
આપણે શું કહેવાશે? આને ઓક્સો કહેવાશે. ઓક્સો. ઓક્સો. તો 3 ક્રિયાશીલ સમૂહ છે. કોણ છે? એક એમિનો છે, એક ઓક્સો છે અને એક હાઇડ્રોક્સી. આ 3 છે. એની પછી આલ્ફાબેટિકલી તમે નામ આપો. તો આલ્ફાબેટિકલી પેલું કોણ છે? એમિનો. અને કેટલા નંબર? હવે 1 2 3 ને 4. ચોથા ઉપર કોણ છે? એમિનો. એટલે આ કોણ થઈ જશે? 4. કારણ કે આપણે સિલેબસ વધારે કાર્બન વધાર્યો ને. એટલે શું થયું? 4 એમિનો. એટલે 4 એમિનો થઈ ગયું. પછી બે વચ્ચે કોમ્પિટિશન છે. હાઇડ્રોક્સી. હાઇડ્રોક્સી કેટલા ઉપર છે? 5. એટલે અહીં શું કર્યું? 5 હાઇડ્રોક્સી. એટલે આ નીકળી ગયો, આ નીકળી ગયો. હવે તમારો ઓક્સો આવ્યો. ઓક્સો કેટલા ઉપર છે? ત્રીજા ઉપર. એટલે હવે અહીં શું લખવું પડશે? 3 ઓક્સો. 3 ઓક્સો. અને એ નીકળી ગયો. હવે આખે આખો આ આવી ગયું. કોણ? તો હેક્સાનોઇક એસિડ. હેક્સેનોઇક એસિડ. આખે આખું ક્રિયાશીલ સમૂહ ક્યારે? હવે આ જ વસ્તુને જો આપણે પેલો ડ્રોઈંગ કરેલું હોય તો શું કરવું? ડ્રોઈંગ કરવું એટલે આ રીતે આમ લાંબી 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 આમ શૃંખલા જે આપેલી હોય છે ને એ વસ્તુ છે. હવે આ રીતે આમ કરી આમ 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 પછી આમ 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 કરેલું છે. ચાલો, અને આ જગ્યાએ આમ કર્યું, પછી આ જગ્યાએ પાછો આમ લીટો કર્યો, આ જગ્યાએ પાછો VR આપેલો છે, આવું બધું આપેલું છે. તો અને પાછું આ થઈ ગયું. પછી પાછળ આમ કરીએ, પાછું આમ બે જગ્યાએ કર્યું. હવે આનું શું કરવું? તો આ તો જોઈએ તો બધા કાર્બન મૂકો. કાર્બન 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 આ કાર્બન મૂકી દીધા. હવે આપણે જોઈએ તો આમાં એક ક્રિયાશીલ સમૂહ આ કીટોન છે, અહીંયા પણ કીટોન છે, આ જગ્યાએ કોણ છે? Br છે. તો બાકીનું લાંબુ ખેંચી લાંબુ કરી નાખવાનું ખબર પડશે. અને અહીંથી આમ ખેંચી અહીંથી આમ ખેંચું, અહીંથી આમ ખેંચું, આમ લાંબુ થઈ જાય. અહીંથી કરમ થાય તો 1 2 3. જો ફાઇનલ બતાવું છો. હવે તમારે પેલું કરવાની જરૂર નહીં, સીધું કરી શકો એટલા માટે. 1 2 3 4 5 6 7. આમ જાઓ તો 7 આવે, આમ જાઓ તો 7 આવે. એટલે ગમે તે જગ્યાએ જાઓ, આમ જાઓ આપણે. એટલે 1 2 3 4 5 6 અને 7. ઓકે, તો આ શું બની ગયો? ક્રિયાશીલ સમૂહ બની ગયો. તો ક્રિયાશીલ સમૂહ તમારા છે કેટલા? કીટોન છે, બે સરખા છે, કીટોન છે, પછી હેલોજન છે અને R છે. તો જો હાર R પાછળ આવે, હેલોજન પાછળ આવે, કીટોન ક્યાં આવે? આગળ આવે. એનો મતલબ કે દીર્ઘતમ કાર્બન શૃંખલામાં તમે નંબરિંગ આપ્યું બરોબર આપ્યું છે. કીટોન વાળા કાર્બનને ન્યૂનતમ ક્રમાંક આવવો જોઈએ, ન્યૂનતમ ક્રમાંક આવી ગયો. ઓકે, હવે ક્રમ આપીએ પણ એની પહેલા અહીંયા બે જગ્યાએ કીટોન છે તો કોઈ વાંધો નહીં. પહેલા આપણે મહેમાનને તો કાઢી લઈએ. એટલે આ બ્રોમો છે અને આ મિથાઇલ છે. એટલે આ શું થયો? મિથાઇલ. આ કોણ થયો? બ્રોમો. તો પહેલું કોણ આવશે? બ્રોમો. એટલે કેટલા પર બ્રોમો છે? 5. એટલે લખશું 5 બ્રોમો. ઓકે, આ નીકળી ગયું. એના પછી કોણ? છઠ્ઠા પર કોણ છે? મિથાઇલ. એનો મતલબ બીજું 6 મિથાઇલ. 6 મિથાઇલ. એટલે આ નીકળી ગયું. હવે આ કોઈ છે કોણ? 7 છે કાર્બન. એનો મતલબ કે હેપ્ટેનો. અચ્છા, 7 કાર્બન છે અને આપણો ઓન છે. અને ઓન નો વાંધો નહીં, ઓન ભલે રહ્યો પણ બે જગ્યાએ ઓન છે. કેટલી જગ્યાએ? બીજા અને ચોથા. તો કઈ વાંધો નહીં, ક્રમાંક આપો. હેપ્ટેન 2 4. આ બીજા ઉપર છે અને ચોથા ઉપર 2 4 ડાયોન. ડાયોન 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 ઓન કરો. ડાયોન ડાયોન એટલે એની ઉપરથી થયું ડાયોન. ખબર પડી? બીજા અને ચોથા ઉપર કોણ છે? ઓન છે. લાંબી કાર્બન શૃંખલા કેટલી છે? હેપ્ટેન. અને જો આઈયુપીએસસી માં બધી વસ્તુ કોઈ બાકી ન રહે. કેમ બાકી ન રહે? તમને ખબર પડી. જો બ્રોમો આવી ગયો એટલે 5 5 બ્રોમો આવી ગયો. એના પછી મિથાઇલ આવી ગયો એટલે મિથાઇલ આવી ગયો. અને બીજી વસ્તુ એ જેનો ક્રમ આવતો જાય એ તમારે પછી કાઢતું જવાનું. અને જેનું નામ આવતું જાય એ કાઢતું જવાનું. અને તમે બ્રોમો કાઢી નાખો અને કાઢતા જાવ તો તમને સેલ વધારે રહે. અને પછી લાંબી શૃંખલા કરી. લાંબી શૃંખલા હેપ્ટેન. આ થઈ ગયું. હવે બીજી વાર ન આવે. એકવાર લખાઈ ગયું, બીજી વાર ન આવે, નીકળી ગયું. પછી બાકી કોણ રહ્યું? તો કે કયા વર્ગનો છે? કયા વર્ગનો છે? તો કે કીટોન વર્ગનો છે. કીટોન વર્ગની અંદર પણ બે કીટોન છે. તો કઈ વાંધો નહીં, એના સ્થાન બતાવો. બીજા ઉપર અને ચોથા ઉપર બે જગ્યાએ છે. 2 4. અને પણ શું બે છે? 2 4 2 એટલે ડાય. અને કોણ છે? ઓન એટલે ડાયોન. એમ તમે દાવેલીમાં પ્રેસ કર્યો શું? ડાયોન. આ આખું નામ થયું. હવે આવું કોઈ પણ નામ તમે તમારી રીતે પણ મિત્રો બેટા પ્રેક્ટિસ કરશો તમે તમારી રીતે પણ આવી શકે છે. હું જેમ કરું છું એવી રીતે તમે કરી શકો છો. હવે આવું થઈ ગયું. ચાલો, દાખલા તરીકે આમ છે, આવી રીતે આમ Cl. તો આ શું કહ્યું? 1 2 3 4 4 કાર્બન છે. અચ્છા, હા, તો 4 કાર્બન હોય 1 2 3 અને 4. અહીંયા CH3 છે, CH2 છે, CH2 છે, CH3 છે. હવે આ છેડાને પકડીને આમ કરીને વાળી દો ને એટલે આ બે હાઇડ્રોજન નીકળી જાય. એટલે હું આ CH3 ને નીચે લઉં છું, CH3. આ CH3 ને પણ હું નીચે લઉં છું, CH3. અને પછી જોડું એટલે નેચરલી જાય 2 થઈ ગઈ. તો આ પહેલા શું હતો? 1 2 3 4. આ નોર્મલ બ્યુટેન હતો. નોર્મલ લાંબી શૃંખલાવાળો બ્યુટેન હતો. પછી શું કર્યું? તમે આમ કર્યું વાળી અને આમ શું કર્યું? ચક્ર બનાવી દીધું, સાયકલ.
એનો મતલબ સાયક્લોબ્યુટેન થઈ ગયો. અચ્છા એવું છે, તો એ થયું ને. આ તમને માચિસનું બોક્સ દેખાય છે, માચિસનું બોક્સ નથી, એ શું છે? નોર્મલ બ્યુટેન છે, એ સાયક્લોબ્યુટેન. પછી તમે અહીંયા આ એક જ કાઢીને સી અલગ, તો શું થાય? એ સાયક્લોબ્યુટેન સાયક્લોબ્યુટેન જ છે, સાયક્લોબ્યુટેન. એમાં કોઈ જગ્યાએ ક્લોરો છે, તો નામ શું આપશો? ક્લોરો સાયક્લોબ્યુટેન. અચ્છા અચ્છા અચ્છા. નહીં પણ એવું કરીએ તો આ જગ્યાએ હું આમ કરી નાખું તો, આમ કરી નાખું તો, આવી રીતે, તો શું છે? સાયક્લોબ્યુટેનોન છે. આ આખું 1 2 3 4 આવી રીતે તો આમ હતું, બરાબર. હવે તમે આમ કરીને વાળશો એટલે શું થશે? આ કાર્બન અહીંયા આવશે, આ કાર્બન ક્યાં આવશે? નીચે આવશે, અને આમ જોડે થઈ ગયું. તો આ વસ્તુ એક જ થઈ. તો આ શું થઈ ગયું? સાયક્લોબ્યુટેન નથી, આલ્કેન નથી, કીટોન છે. એટલે ગયું તો કે ઓન છે, પણ કયો ઓન? સાયક્લોબ્યુટેનોન. આનું નામ થાય સાયક્લોબ્યુટેનોન. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, અમારે એ જાણવું છે કે અહીંયા Cl હોય તો તમારે એ જ ચાલે. કયા ક્રિયાશીલ સમૂહ છે? બે છે. જો એક કીટોન છે અને બીજો કોણ છે? હેલોજન. એમાં વધુ ક્રિયાશીલ કોણ? વધુ ક્રિયાશીલ તમારો કીટોન છે. અચ્છા, એને ક્રમાંક ન્યૂનતમ આપો તો અહીંયા 1 2 3. આમ આપો તો 3 થાય છે, આમ આપો તો પણ 3 થાય છે. તો નામ શું થાય? 3-ક્લોરો. 3-ક્લોરો સાયક્લોબ્યુટેનોન. અચ્છા, પણ બીજું આમાં વધારાનું છે. કોણ છે? તો કે આવી જગ્યાએ OH પણ છે. એમ તો કોઈ વાંધો નહીં. હવે ક્રિયાશીલ સમૂહ કેટલા થયા? અહીંયા O, આ કીટોન થયો, પછી આ હાઇડ્રોજન, અને પછી OH. હવે જો તમારો OH ક્યાં છે? OH પાછળ છે, કીટોન આગળ છે. એના કરતા ઓછો સક્રિય છે OH અને હાઇડ્રોજન. તો પછી આને બંને, આને શું કહેશો? ક્લોરો. આને કહેશો હાઇડ્રોક્સી. હાઇડ્રોક્સી કહેશો તો તમારો ક્રિયાશીલ સમૂહ આને ન્યૂનતમ ક્રમાંક આવવો જોઈએ. કેમ? તો સૌથી વધારે સક્રિય છે. કોણ? કીટોન સક્રિય છે, એટલે આનો ક્રમાંક ન્યૂનતમ કરીએ તો અહીંથી 1 2 3 આમ આવે 1 2. એનો મતલબ કે આ બાજુથી આવવું પડશે. તો અહીંયા 1, પછી આ 2, પછી આ 3, અને આ થયો 4. આવી રીતે ક્રમ આપ્યો. હવે આના નામ કઈ રીતે આપશું? જો નામ કઈ રીતે અપાય? તો પેલા આમાં આ હાઇડ્રોક્સી અને આ CH, એનો કે પેલા કોને કાઢશું? ક્લોરો. એટલે 3-ક્લોરો, એટલે આ નીકળી ગયો. પછી હાઇડ્રોક્સી કેટલા? બીજા ઉપર, એટલે 2-હાઇડ્રોક્સી, એટલે આ નીકળી ગયો. અને પછી સાયક્લોબ્યુટેન, એ તો તમારું છે સાયક્લોબ્યુટેનોન. આવા તો જેટલા બેટા પ્રેક્ટિસ કરીએ મિત્રોએ પ્રેક્ટિસ કરી શકાય. તમે જે બધી મેં કહ્યું છે એ પ્રમાણે ટ્રાય કરજો અને વધુ ને વધુ IUPAC તમે આગળ વધો એવી આશા સાથે આજે આપણે IUPAC ના ટોપિકને ક્લોઝ કરીએ. અને આના પછી આ લેસનની અંદર વધારે આગળ હજુ શું છે? પ્રેરક અસર છે, મેસોમેરી છે, સંસ્પદન છે, સમવિભાજન, વિષમભાજન, એ બધું ઇલેક્ટ્રો, પછી વિસ્થાપન, યોગશીલ શું છે, ઘણું બધું પ્રક્રિયા છે. એ બધું આના પછી આપણે આગળ લેશું. અને આજે આ લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ. નમસ્કાર.